મહુવા બાયપાસ રોડ પર આવેલા રેલવે ફાટકનો રસ્તો બંધ કરી દેવાતા મહુવાના સોસાયટી વિસ્તારના રહીશો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ખાસી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ બાબતે કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। આ પ્રશ્નનો ઉકેલ નહીં મળતા આજે ફરી કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। મહુવા શહેરના બાયપાસ પર આવેલા રેલવે ફાટકનો રસ્તો બંધ કરાતા મુશ્કેલી સાથે લોકો પરેશાની ભોગવી રહ્યા છે। ગત દિવસોમાં આ બાબતે વિજયભાઈ બારિયા સહિતના કોંગ્રેસી આગેવાનો અને સોસાયટી વિસ્તારના લોકોને સાથે રાખી યોગ્ય થાય તે બાબતને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પણ આ બાબતે યોગ્ય નહીં થતા ત્યારે આજે ફરી વખત આ રસ્તો ખુલ્લો કરવા યા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે મહુવાના પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ બાબતે વિગત જોઈએ તો થોડા દિવસ પહેલા મહુવાના બાયપાસ રોડ પર આવેલા રેલવે ફાટક બ્રિજ પાસેનો રસ્તો કશી જ જાણ કર્યા વગર જ બંધ કરી દેવામાં આવ્યો હતો। આ રસ્તો બંધ કરાતા મહુવા શહેરની 101 જેટલી સોસાયટી વિસ્તારના રહીશોને બાયપાસ રોડને ક્રોસ કરવા યા તો વિક્ટર ચોકડીએ જવું પડે છે અને નહીતર નેસવડ ચોકડીએ જવું પડે છે, તો ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ મહુવામાં પ્રવેશ કરવા આવી જ તકલીફ ભોગવવી પડી રહી છે। અને આવી મુશ્કેલ ભરી પરિસ્થિતિને ધ્યાને લઈ ગત દિવસોમાં કોંગ્રેસ કમિટી દ્વારા મહુવા મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર પણ અપાયું હતું, પણ આ બાબતે યોગ્ય નહીં થતા અગવડતા સામે અવાજ ઉઠાવવાના હેતુ સાથે વિજયભાઈ બારિયા સહિતના કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોએ મહુવા પ્રાંત અધિકારી શ્રીને રજૂઆત કરી છે અને આ બાબતને લઈ યોગ્ય થાય તે માટે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। આ રેલવે બ્રિજનો રસ્તો બંધ છે તે સમગ્ર મહુવાનો પ્રશ્ન છે, સમગ્ર ગ્રામ્ય વિસ્તારનો પ્રશ્ન છે। તમામ લોકોએ સાથે રહીને આ પ્રશ્નના ઉકેલ માટે એક થઈને લડવું જોઈએ, નહીતર આગલા દિવસોમાં 4 થી 5 કિલોમીટર ફરીને જવાની તૈયારી રાખવી પડશે। રસ્તો બહુ મોટી ઉંમરના લોકોને વાહન ઉપર ચડાવવા પડે, નેશનલ સોકડી બ્રિજ ઉપર ચડી એટલે ઠેઠ આપણે દેવળિયા પાસેથી વળી રિટર્ન આવો ને ત્યારે તમે આવી ફાટક ચાલુ રહી ને તો બધાનો પ્રાણ પ્રશ્ન પૂરો થાય। આ ખાનામાં ફાટક શરૂઆત આવી શીખી જઈએ કેમ અહીંથી રેલવેમાં તો કાગળ થતો તો કરાવો તમે અહીંથી દે કરાવો, ઝડપી સ્પીડી થાય ને નકર ઈ લોકો એમ કહે છે કે અહીંથી અમે ઓલા માણસોને કાઢી મૂકીએ છીએ। ત્યાંથી તમે જેવું નાના સ્ટાફે આપણે સારી વાત કરી કે અમે તમારું થતું તો અમને કઈ વાંધો નથી, પણ તમે સ્પીડી કરશો બધું। સોમનાથ નેશનલ હાઈવે ઉપર મહુવા રેલવે ફાટક જે બંધ કરી દેવામાં આવ્યું તેના હિસાબે મહુવા આજુબાજુના તમામ લોકોને અને ગ્રામ્ય વિસ્તારના અનેક લોકોને મોટો પ્રશ્ન થાય છે। આના હિસાબે ઓછામાં ઓછું 2 કિલોમીટર માણસને આ રસ્તેથી આ રસ્તે આવવા માટે તકલીફ પડે છે। વડીલો, બાળકો અને વિદ્યાર્થીઓ આગળ હનુમંત હોસ્પિટલ અને મહુવાની આજુબાજુ બંને સાઈડમાં 20-20 સોસાયટીઓને આના હિસાબે મોટો પ્રાણ પ્રશ્ન છે। એટલે મહુવા શહેર કોંગ્રેસ અને વિજયભાઈ બારિયાના નેજા નીચે કોંગ્રેસ પાર્ટી આજથી 2 દી પહેલા આવી હતી ત્યારે કલેક્ટર સાહેબ અહીંયા હાજર નહોતા, એટલે હવે આજે અમે કલેક્ટર સાહેબને આપી અને આ તાત્કાલિક રેલવે ફાટક ચાલુ થાય અને મહુવાનો પ્રાણ પ્રશ્ન પૂરો થાય તેવી રજૂઆત કરેલી છે। જય હિન્દ, જય ભારત।